આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે પડકારજનક વૈશ્વિક સ્થિતિમાં ક્વાડ પ્લેટફોર્મ સહકાર અને ભાગીદારીનું સૌથી મોટું ઉદાહરણ છે. સીબીઆઈએ દિલ્હી શરાબ નીતિ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિતના આરોપીઓ વિરુદ્ધ આરોપનામું દાખલ કર્યું. દિલ્હીમાં કોચિંગ સેન્ટર દુર્ઘટનામાં પોલીસે ભોયરાના માલિક સહિત વધુ 5ની ધરપકડ કરી. શિક્ષણ મંત્રાલય આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ચોથી વર્ષગાંઠની ઉજવણી કરશે. આગામી 5 દિવસ દરમિયાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પૂર્વ રાજસ્થાનમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન ખાતાની આગાહી. અને પેરિસ ઓલિમ્પિક્સમાં આજે 10 મીટર એર રાઇફલમાં ભારતીય નિશાનેબાજ રમિતા જિંદાલ અને અર્જુન બબુતા પર ચંદ્રકની આશા, જ્યારે હોકીમાં આર્જેન્ટિના સામે મુકાબલો. સમાચાર વિગતવાર. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે આજનો સમય વિશ્વમાં સ્થિરતા, સુરક્ષા, પ્રગતિ અને સમૃદ્ધિના સંદર્ભમાં પડકારોથી ભરેલો છે અને તેથી વિશ્વાસપાત્ર ભાગીદારી અને આંતરરાષ્ટ્રીય સહયોગ વધુ જરૂરી બન્યો છે. તેમણે કહ્યું કે ક્વાડ પ્લેટફોર્મ આજે આ સહકાર અને ભાગીદારીનું સૌથી મોટું ઉદાહરણ છે. ટોક્યોમાં ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા ડોક્ટર જયશંકરે સંતોષ વ્યક્ત કર્યો કે ક્વાડ વિદેશ નીતિઓ વિશે ખૂબ ઊંડાણપૂર્વક વિચાર કરી રહ્યું છે. તેમણે કહ્યું કે આજની બેઠક નવી દિશા આપવામાં ઘણી મદદરૂપ થશે. વિદેશ મંત્રીએ કહ્યું કે ક્વાડ સભ્ય દેશોના નેતાઓએ વ્યક્તિગત રીતે આ પ્લેટફોર્મના વિકાસને આગળ વધાર્યો છે. ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે ક્વાડ વિશ્વસનીય ટેલિકોમ્યુનિકેશન્સ અને મેરીટાઈમ કેબલ કનેક્ટિવિટીથી લઈને માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત સુધીના ક્ષેત્રોમાં કામ કરી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે સભ્ય દેશો વચ્ચે ક્વાડના સંસાધનો અને સંકલન વધારવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આજે જાપાનના ટોક્યોમાં ક્વાડના વિદેશ મંત્રીઓની બેઠક યોજાઈ હતી, જેમાં વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર ઉપરાંત જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રીઓએ ભાગ લીધો હતો. કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ દિલ્હી શરાબ નીતિ કેસ સાથે સંકળાયેલા ભ્રષ્ટાચારના કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિતના આરોપીઓ વિરુદ્ધ વિશેષ અદાલતમાં આરોપનામું દાખલ કર્યું છે. દિલ્હી હાઈકોર્ટે આજે કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી કરશે. ઉલ્લેખનીય છે કે પ્રવર્તન નિદેશાલય ઈડી અગાઉ મની લોન્ડરિંગ કેસમાં આરોપનામું દાખલ કરી ચૂકી છે, જેમાં આમ આદમી પાર્ટી અને તેના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને આરોપી બનાવવામાં આવ્યા છે. 12 જુલાઈએ સર્વોચ્ચ અદાલતે કેજરીવાલને ઈડીના કેસમાં વચગાળાના જામીન પર મુક્ત કરવા આદેશ આપ્યો હતો. જો કે સીબીઆઈ દ્વારા તેમની ધરપકડ કરાયા બાદ તેઓ જેલમાંથી મુક્ત થઈ શક્યા નથી. દિલ્હી પોલીસે આઈએએસ કોચિંગ સેન્ટરની ઘટનામાં વધુ 5 લોકોની ધરપકડ કરી છે, જેમાં ભોયરાના માલિકો અને બિલ્ડિંગના ગેટને નુકસાન પહોંચાડનાર વ્યક્તિનો સમાવેશ થાય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે કહ્યું કે તે આ કેસમાં સામેલ તમામ લોકો સામે કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. ડીસીપી એમ હર્ષવર્ધનનું કહેવું છે કે તમામ બાજુથી તપાસ ચાલી રહી છે. રાજ્યસભાના ઉપસભાપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે કોચિંગ વર્ચ્યુઅલ કોમર્સ બની ગયું છે. આજે સવારે જ્યારે ઉપલા ગૃહની બેઠક મળી ત્યારે શ્રી ધનખડે દિલ્હીના કોચિંગ સેન્ટરમાં યુપીએસસી ઉમેદવારોના ડૂબી જવાથી થયેલા મૃત્યુનો ઉલ્લેખ કરતા કહ્યું કે જ્યારે પણ તેઓ અખબાર વાંચે છે ત્યારે આગળના 1 કે 2 પાના કોચિંગ સેન્ટરની જાહેરાતો ના હોય છે. તેમણે કહ્યું કે તેઓ આ મુદ્દા પર ટૂંકા ગાળાની ચર્ચા અથવા ધ્યાન ખેંચવા યોગ્ય માને છે. વધુમાં કહ્યું હતું કે તેઓ આ મુદ્દે તેમની ચેમ્બરમાં તમામ પક્ષોના નેતાઓ સાથે બેઠક કરશે. શિક્ષણ મંત્રાલયે આજે નવી દિલ્હીમાં માણેક શાહ સેન્ટર ઓડિટોરિયમમાં અખિલ ભારતીય શિક્ષા સમાગમ ABSS 2024 સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણની ચોથી વર્ષગાંઠની ઉજવણી કરશે. આ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન NEP 2020ના અમલીકરણને આગળ વધારવાના પ્રયાસ અંગે પોતાનો અનુભવ રજૂ કરશે. શ્રી પ્રધાન વિવિધ ભારતીય ભાષાઓ શીખવાની સુવિધા માટે સમર્પિત ટેલિવિઝન માધ્યમો સહિત શિક્ષણ વિભાગની કેટલીક મહત્વપૂર્ણ પહેલનું પણ ઉદ્ઘાટન કરશે. શાળાઓમાં મનોરંજક, તણાવમુક્ત શિક્ષણ અંગેના અભિગમ અંગે પણ ચર્ચા કરાશે. શ્રી પ્રધાન વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે ભારતીય જ્ઞાન પ્રણાલીને પ્રોત્સાહિત કરવાના હેતુથી અનેક પુસ્તકો અને વ્યાખ્યાન નોંધનું પણ અનાવરણ કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો.
વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABED ને ફોલો કરી શકો છો. આજે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય વાઘના કુદરતી રહેઠાણોના રક્ષણ માટે વૈશ્વિક વ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો અને વાઘ સંરક્ષણ અંગે જાગૃતિ અને સમર્થન વધારવાનો છે. વિશ્વ વન્યજીવન સંસ્થા મુજબ ભારતમાં વાઘની વસ્તી હાલમાં સ્થિર છે અને વધી રહી છે. સર્વોચ્ચ અદાલત તેના અમૃત મહોત્સવ નિમિત્તે આજથી વિશેષ લોક અદાલત સપ્તાહનું આયોજન કરશે. આકાશવાણી સમાચાર સાથેની વિશેષ મુલાકાતમાં ન્યાયમૂર્તિ KV વિશ્વનાથને જણાવ્યું હતું કે આ પહેલનો હેતુ સર્વોચ્ચ અદાલત સમક્ષ અનિર્ણિત કેસનો નિકાલ કરવાનો છે. તેમણે અરજદારોને લોક અદાલતનો લાભ લેવા વિનંતી કરી હતી. શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ આજે જણાવ્યું હતું કે દેશમાં નોકરીઓની કોઈ અછત નથી અને વર્તમાન સરકારના નીતિ વિષયક પગલાંને કારણે દેશમાં બેરોજગારીનો દર ઘટીને 3.2% થયો છે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પ્રશ્નોના જવાબ આપતા મંત્રીએ આશા વ્યક્ત કરી કે આગામી વર્ષોમાં બેરોજગારીનો દર 3%થી નીચે આવી જશે. આ વર્ષના કેન્દ્રીય બજેટની પ્રશંસા કરતા ડોક્ટર માંડવિયાએ કહ્યું કે પ્રધાનમંત્રીનું પેકેજ 5 વર્ષના સમયગાળામાં 4 કરોડથી વધુ યુવાનોને રોજગાર અને કૌશલ્યની તકો પ્રદાન કરશે. તેમણે કહ્યું કે લક્ષ્ય હાંસલ કરવા માટે 2 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ દરમિયાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પૂર્વ રાજસ્થાનમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આગામી 5 દિવસ દરમિયાન જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલિગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. દરમિયાન સમગ્ર કાશ્મીર ખીણમાં તીવ્ર ગરમીના મોજા વચ્ચે જમ્મુ અને કાશ્મીરની ઉનાળુ રાજધાની શ્રીનગરમાં જુલાઈ મહિનાનું તેનું ત્રીજું સૌથી વધુ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે શ્રીનગરમાં ગઈકાલે 36.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે મોસમનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ છે. શહેરમાં 24.6 ડિગ્રી સેલ્સિયસની સિઝનની સૌથી ગરમ રાત્રિ પણ નોંધાઈ હતી, જે સામાન્ય કરતાં 5.8 ડિગ્રી સેલ્સિયસ વધારે હતી અને છેલ્લા 132 વર્ષમાં ત્રીજા ક્રમનું સૌથી વધુ તાપમાન હતું. પેરિસ ઓલિમ્પિક્સમાં આજે મહિલાઓ માટે 10 મીટર એર રાઇફલની ફાઇનલમાં મેડલ રાઉન્ડ માટે ભારતીય નિશાનેબાજ રમિતા જિંદાલ સ્પર્ધા કરશે, જ્યારે પુરુષ વિભાગમાં અર્જુન બબુતા ભાગ લેશે. ભારતીય હોકી ટીમ આર્જેન્ટિના સામે રમશે. બેડમિન્ટનમાં પુરુષ સિંગલ્સની મેચમાં ભારતના લક્ષ્ય સેન બેલ્જિયમના જુલિયન કારાગી સામે રમશે. આ ઉપરાંત તીરંદાજીમાં ક્વાર્ટર ફાઇનલમાં ધીરજ બોમ્બાદેવારા, તરુણદીપ રાય, પ્રવીણ રમેશ જાદવની ટીમ રમશે. ટેબલ ટેનિસમાં મહિલા સિંગલ્સના રાઉન્ડમાં શ્રીજા અકુલા રમશે. પેરિસ ઓલિમ્પિકમાં સાત્વિક સાઈરાજ ચિરાગની ભારતીય જોડીની બેડમિન્ટનના ગ્રુપ સીના બીજા રાઉન્ડની મેચમાં જર્મનીના માર્વિન સિડલ અને માર્ક લેમ્ફસ સામેની મેચ આજે માર્કની ઘૂંટણની ઈજાના કારણે રદ કરવામાં આવી છે. વિશ્વ બેડમિન્ટન પરિસંઘના નિવેદન અનુસાર માર્ક લેમ્ફસે ઓલિમ્પિક ગેમ્સની બેડમિન્ટન સ્પર્ધામાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. ભારતીય પુરુષ ડબલ્સ જોડી હવે આવતીકાલે રમાનારી મેચમાં ઇન્ડોનેશિયાની ફાઝર આલ્ફિયાન અને મુહમ્મદ રિયાન આર્દિયાટોની જોડી સામે ટકરાશે. ભારતીય જોડી માટે આ મેચ જીતવી મહત્વપૂર્ણ છે, કારણ કે ક્વાર્ટર ફાઇનલ પહેલા આ તેમની છેલ્લી મેચ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે પડકારજનક વૈશ્વિક સ્થિતિમાં ક્વાડ પ્લેટફોર્મ સહકાર અને ભાગીદારીનું સૌથી મોટું ઉદાહરણ છે. સીબીઆઈએ દિલ્હી શરાબ નીતિ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિતના આરોપીઓ વિરુદ્ધ આરોપનામું દાખલ કર્યું. દિલ્હીમાં કોચિંગ સેન્ટર દુર્ઘટનામાં પોલીસે ભોયરાના માલિક સહિત વધુ 5ની ધરપકડ કરી. શિક્ષણ મંત્રાલય આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિની 4થી વર્ષગાંઠની ઉજવણી કરશે. આગામી 5 દિવસ દરમિયાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પૂર્વ રાજસ્થાનમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન ખાતાની આગાહી. અને પેરિસ ઓલિમ્પિક્સમાં આજે 10 મીટર એર રાઇફલમાં ભારતીય નિશાનેબાજ રમિતા જિંદાલ અને અર્જુન બબુતા પર ચંદ્રકની આશા, જ્યારે હોકીમાં આર્જેન્ટિના સામે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.